નમસ્કાર મિત્રો, ધોરણ 9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતીમાં આગળની ગુર્જરીના ગુરુકુંજે 5મા નંબરનું જે ગીત હતું કાવ્ય એ જોઈ હતી. આજે પાઠ નંબર 6 જે આપણા સિલેબસમાં છે અભ્યાસક્રમમાં લોહીની સગાઈ. મિત્રો, 5મા કાવ્યમાં તમને એક કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછ્યો હતો કે કવિ સુખ દુઃખના અનુભવ માટે ક્યાં ક્યાં ફરે છે. એનો સાચો જવાબ આવે છે સમગ્ર જગતમાં. સુખ દુઃખના અનુભવ માટે સમગ્ર જગતમાં કવિ ફરે છે, માત્ર ગુજરાતમાં નહીં. ગુર્જરીના ગુરુકુંજે મારો જીવન ગુંજે ગુંજે. તો એનો સાચો જવાબ આપનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આજે પાઠ નંબર 6 જે લોહીની સગાઈ બહુ સરસ પાઠ છે. મિત્રો, એના લેખકની વાત એનો સાહિત્ય પ્રકાર છે, વાર્તા રૂપે છે, આપણી સમક્ષ મૂકેલી છે કવિ લેખકે, અને લેખક છે ઈશ્વર પેટલેકર. મિત્રો, ઈશ્વર પેટલેકરનો પરિચય મેળવીએ તો એમનો જન્મ 9/9/1916 પોતે એમનો જન્મ થયો હતો અને 22/11/1983 ના રોજ દેવસાન પામ્યા હતા, એટલે મૃત્યુ થયું હતું. એમને સમગ્ર પોતાના જીવન દરમિયાન ઘણી બધી સાહિત્યનો ઊંડો અભ્યાસ કરી અને આપણી સમક્ષ અલગ અલગ વાર્તા સંગ્રહો, નવલિકાઓ, નવલકથાઓ મૂકેલી છે. તો એમનો પરિચયમાં એમનું પૂરું નામની વાત કરીએ તો ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતા. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પણ એઓ પેટલાદ તાલુકાનો પેટલી ગામ ને પેટલી ગામના વતની હતા. પેટલાદ તાલુકાનું જે પેટલી ગામ હતું એમના વતની હતા. આમ તો ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતા, પણ પેટલી ગામ હતું એમનું પેટલાદ તાલુકાનું, અને પેટલી ગામથી પોતે ઈશ્વર પેટલીકર તરીકે ઓળખાતા. મિત્રો, એમને નવલકથાઓમાં ઘણી બધી જે પ્રખ્યાત નવલકથાઓ છે, જેમાં જન્મટીપ, પાતાળકુવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરુણાવથી ડુંગર, યુગના એંધાણ, ઋણાનુબંધ, ઘણી બધી નવલકથાઓ એમણે લખેલી છે. સાથે સાથે નવલિકાઓ લખેલી છે. તો નવલિકામાં પારસમણી છે, ચિનગારી છે, કઠપુતળી છે, અને આપણો જે પાઠ છે જેમાંથી લેવામાં આવ્યો છે એવી નવલિકા લોહીની સગાઈ, એમાંથી એક વાર્તા સ્વરૂપે આપણી સમક્ષ પાઠ મૂકેલો છે. એમના કોઈ પણ જે એમણે અભ્યાસ કરેલો છે, કોઈ પણ એમનો સાહિત્યમાં એમની કોઈ રચના હોય તો એમાં એક સમાજ જીવન, સમાજ દર્શન થતા વ્યક્તિ સમાજમાં કેવી રીતે જીવે છે અને એમનું નગર જીવનનું જે દસ્તાવેજ છે, પોતે વ્યક્તિ નગરમાં કેવી રીતે સચોટ કેવી રીતે જીવન જીવે છે, એ નગર જીવનનું વાસ્તવિક દ્રશ્ય એમની આંખોમાં સરી આવતું, અને એ આપણી સમક્ષ એવી રજૂઆત પડે મૂકતા. અને એમણે એક ઉત્તમ લેખક તરીકે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ખાતેથી રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરીને એમને સન્માનિત પણ કરેલા છે. એવા એક ઉત્તમ લેખક કે જે એમણે આપણી સમક્ષ એક પાઠ મૂક્યો છે, જેમનું નામ છે લોહીની સગાઈ. મિત્રો, લોહીની સગાઈની પહેલાં આપણે ચર્ચા કરી દઈએ તો લોહીની સગાઈમાં એક અમૃત કાકી નામનું પાત્ર હોય છે. અમૃત કાકી એમના 4 સંતાન. બહુ સરળ, એકદમ સરળ વાર્તા છે, વાર્તાના ભાગરૂપે પાઠ છે. તમે માત્ર આ વાર્તા સાંભળો તો પણ તમને એક એક પ્રશ્નો સ્વાધ્યાયના તમને કોઈ પણ ચોપડી કે નવનીત ખોલ્યા વગર તમે લખી શકશો. અમૃત કાકી નામનું જે પાત્ર છે એમને 4 સંતાનો છે, 2 દીકરાઓ અને 2 દીકરીઓ. એમને એ સંતાનો ધીમે ધીમે મોટા કરે છે અમૃત કાકી, અને સંતાનો મોટા કર્યા પછી એમના 2 દીકરાઓ એ અલગ અલગ ધંધાર્થે જતા રહે છે. મોટી દીકરી છે એ પણ પોતાના સાસરે જતી રહે છે,
અને જે નાની દીકરી છે જેનું નામ હોય છે મંગુ, એ મંગુ અમૃત કાકી જોડે રહે છે. મિત્રો, કોઈ પણ દિવાળીનું વેકેશન હોય, ઉનાળું વેકેશન હોય તો અમૃત કાકીના ઘરે બધાની દીકરી છે, દીકરાઓ છે, પોતાની વહુઓ સાથે, બાળકો સાથે ઘરે આવતા એટલે આખું વાતાવરણ બાળકોથી ને બાળકોના ખિલખિલાહટથી ગુંજી ઉઠતું. પણ આ ખિલખિલાહટમાં પણ અમૃત કાકીની જે મંગુ હતી એ મંગુ થોડી આપણે એમ કહી શકાય કે અમૃત કાકીનો એક હૃદયનો ધબકાર હતો એવું કહી શકાય. એવી રીતે એને રાખતા. જાણે મંગુને ઉછેરવા માટે અમૃત કાકીએ પોતાના બે દીકરાઓ અને દીકરીને અને પોતાના પોત્રી પોત્રો હતા એમને તો ભૂલી જ ગયા હતા. માત્ર ને માત્ર મંગુ પ્રત્યે જ ધ્યાન રાખતા. ક્યારેક મંગુને એટલી બધી એમનો ઉછેરવામાં ધ્યાન આપતા કે મંગુને દાખલા તરીકે કોઈ જાણા પેશાબ કે આવી સમસ્યા સર્જાતી ત્યારે પણ મંગુને ખબર ન પડતી કે ક્યાં જવું. એવી રીતે લાડપણમાં એમને ઉછેરતા. તો ક્યારેક તો એમની જે વહુઓ છે એ વહુઓ એમને ઠપકો આપતી કે દીકરીને તમે એટલા લાડ કરો છો, દીકરીને તો એને કાલે મોટી થશે તો એને પારકા ઘરે મોકલવી પડશે. એનામાં થોડી જે સાચી સમાજ દર્શન છે એ સમાજ દર્શન એને સમજણ મેળવવા દો. તમે એટલા બધા ખોટા લાડ ન આપો. આવા ઘણા બધા ઠપકાઓ આપતા. ત્યારે અમૃત કાકીને મંગુ થોડી એનામાં બુદ્ધિ શક્તિ ઓછી હતી અને એકદમ ગાંડાપણું વર્તન કરતી ને પોતે એકદમ આપણે જે વાસ્તવિક કહીએ કે એને બિલકુલ ઓછી ખબર પડતી સમજ કે ભાઈ શું કરવું, ક્યારે ઉઠવું, એ બધું આપણે અત્યારના સમયમાં એમ કહી શકાય કે મંગુ થોડી ગાંડી હતી. તો એ ગાંડી મંગુમાં અમૃત કાકી પોતાનું આખું જે અમૃત કાકીને મંગુ હતી એ એમ કહેવાય છે મિત્રો કે લોહીની સગાઈ, માવતર કમ આવતર ન થાય. તો એ અમૃત કાકીને ગાંડી મંગુ હોવા છતાં એમના જીવનનો ધબકતો જે રણકાર છે રણકાર માનતા. તો ગામ લોકો ઘણા બધા અલગ અલગ લોકો મંગુ કાકીને અમૃત કાકીને સલાહ આપવા માટે આવતા કે તમે એને દવાખાને મોકલો. તો મંગુ કાકી કહેતા કે દવાખાનું તો એક પ્રકારનું પાંજરાપોળ છે, ત્યાં હું ન મૂકું. મંગુને ટૂંકમાં એવું કહી શકાય કે મંગુને 1 મિનિટ પણ પોતાનાથી દૂર કરવા નતા માંગતા. અને બીજા લોકો પણ આવતા કે જો તમારા મંગુ જેવી એક દીકરી હતી ગાંડી, એને દવાખાને મોકલી એટલે સારી થઈ ગઈ ને આ અભ્યાસ કરે છે અત્યારે. આવા ઘણા ઉદાહરણો અમૃત કાકી સમક્ષ મૂકતા. પણ મંગુ કાકી એકના બે ન થયા. ત્યારે એમના વેકેશનમાં બધા દીકરીઓ આવે છે અને એમની જે મોટી દીકરી હોય છે, એમના દીકરા હોય છે અમૃત કાકીના, એ બધા અમૃત કાકીને વધારે પડતું દબાણ કરી અને મંગુને દવાખાને મોકલાવે છે કે ભાઈ તમે મંગુને સાજી તો કરવી જ પડશે. કારણ કે એટલી મોટી હોવા છતાં મંગુ એને ઝાડો પેશાબ ક્યાં કરવા એ ખબર નહોતી. તો મંગુને ગમે એમ અમૃત કાકીને સમજાવીને મંગુને એમને દવાખાને મોકલે છે. આ ના કરતા કરતા છેલ્લે દવાખાને મોકલે છે. કોઈ સંજોગે મૂકવા જ તૈયાર નતા. પાંજરાપોળમાં હું મારી મંગુને મૂકીશ નહીં એવી સ્પષ્ટ ના પાડી. છતાં પણ બધા એમના દીકરા દીકરી આવી સમજાવ્યા. ગામવાળાનું કોઈનું માન્યું નહીં. ઘણા બધા ઉદાહરણો અમૃત કાકી સમક્ષ મૂક્યા કે આવું હતું તો આવું થઈ ગયું, આવી છોકરી હતી તો આવી થઈ ગઈ દવાખાનાથી, આવું હતું તો એની સારવાર કરી તો આવી સાજી થઈ ગઈ. પણ અમૃત કાકી એકના બે ન થયા. છેવટે એમની મોટી દીકરી આવે છે અને અમૃત કાકીને ઘણું બધું સમજાવે છે અને પછી એને દવાખાને મોકલે છે. તો દવાખાનામાં જ્યારે અંદર મોકલે છે ત્યારે અમૃત કાકી એમ કહે છે કે મંગુના પથારીમાં જ હું સૂઈશ, મંગુને 1 મિનિટ પણ મારાથી દૂર નહીં કરું. ત્યારે દવાખાનાવાળા કહે છે કે ના, એને ટ્રીટમેન્ટ કરવી પડે, એની સારવાર કરવી પડે, તમે અહીંયા ન ચાલો. ત્યારે મંગુ કાકીને પોતાનો જે મંગુ દવાખાનામાં જે રૂમમાં હતી એ રૂમમાંથી બહાર મૂકે છે. તો અમૃત કાકી ધબકતા એ ના પાડે છે કે ના, હું મંગુથી દૂર જઈશ નહીં. છતાં એમને દૂર કરવામાં આવે છે અને
સ્પેશિયલ વોર્ડમાં લેવી પડશે. ત્યારે હવે તમારે એની અંદર જવા મળશે નહીં, કારણ કે એનો મગજનો પ્રોબ્લેમ છે. એટલે તો અમૃત કાકી ના પાડે છે, ના એ ઝાડો પેશાબ કરે અને ટાઈમે કોણ ખવડાવે દવાખાનામાં? મારી મંગુનું કોણ ખવડાવશે? અને ઝાડા પેશાબ કરશે તો કોણ એના પોતળીઓ બદલાવશે? આ બધી ચિંતામાં અમૃત કાકી એકદમ મગ્ન બનેલા હોય છે. છેલ્લે એમના વહુઓ, દીકરાઓ ઘણા બધા અમૃત કાકીને ઠપકો આપે છે કે તમે આવી રીતે લાડ લડાવો છો, મંગુને સુધરવા દેતા નથી, ને એના કરતાં તો કાલના છોકરા છે એ વ્યવસ્થિત થઈ ગયા છે. ઘણી બધી વાતો કરે છે, પણ અમૃત કાકી એ મંગુ પ્રત્યેનો જે ભાવ છે એમનો એ ઓછા કરતા નથી. અને છેલ્લે દવાખાનામાં મૂકે છે, એની ટ્રીટમેન્ટ કરાવે છે, છતાં અમૃત કાકી એ પોતાના ઘરે હોય છે, ત્યાંથી ઘરે લઈ જતા રહે છે દવાખાનાથી. અને દવાખાનામાં જે એમના ઘરે પણ સૂતા પણ એમને મંગુના જ જે આપણે કહીએ છીએ ને કે રાતના માણસ બોલે ઊંઘમાં, તો એ ઊંઘમાં પણ મંગુ જ દેખાય છે એમને. અને પોતાના દીકરીઓ, સાસુઓ પણ અમૃત કાકીને બોલે છે કે મંગુ દવાખાને છે છતાંય તમે જપ કરતા નથી. આપણું જે જીવન છે, તો એ મંગુનું જે જીવન છે, જીવતર એને સુધરવા ન દેવા પાછળ તમારો દાદ છે ને આવા ઠપકાઓ આપવા માંડ્યો. છતાં પણ અમૃત કાકીને પોતાની મંગુ જ દેખાય છે. અચાનક ઊંઘમાંથી જાગી જતા મંગુ તો ભૂખી છે, એટલે મંગુ હોય છે દવાખાને. એટલે ટૂંકમાં મંગુ પ્રત્યે અવળ ભોળ બની જાય છે. છતાં એમનો દીકરો પણ એમ છેવટે એમ કહે છે, અમૃત કાકી મંગુ પ્રત્યે કેમ અવળ બની જાય છે કે મંગુ મગજની અસ્થિર છે, ગાંડી છે, અને હું મરી ગયા પછી મારી મંગુનું શું થશે, આવા વિચારો ઓરતપ્રોત હોય છે. મારા બે દીકરાઓ છે, એ તો એમની વહુઓ એમને નહીં કામ કરવા દે, મંગુની સારવાર નહીં કરવા, અથવા મંગુની ઉછેર કરવાનો છે નહીં કરે તો, વહુઓથી ડરશે તો. દીકરી છે પવારતા ઘરે જાય છે, મારી મોટી દીકરી છે, એ પણ એના સાસરાથી આવી મંગુની ટ્રીટમેન્ટ ન કરી શકે, એનો બાળ ઉછેર ન કરી શકે તો શું થશે? ત્યારે એમના જે દીકરાઓ છે, દીકરાઓ એક દિવસ અમૃત કાકીને જોડે બેસાડે છે, કારણ કે અમૃત કાકી પણ એક મંગુની જાતમાં વટલાઈ ગયા અને ઊંઘમાં પણ મંગુ દેખાતી. ત્યારે બંને દીકરાઓ પોતાની પાસે આવીને બેસે છે અને છેલ્લે કહે છે કે માં, તમે મંગુની ચિંતા કરશો માં, અમે પણ મંગુને દવાખાનાથી આવ્યા પછી એનો ઉછેર કરવામાં મદદરૂપ થઈશું અને એનું જીવન સુધારવામાં અમારો પણ સિંહ ફાળો રહેશે. છતાં પણ મંગુ, અમૃત કાકી છે, એ મંગુ પ્રત્યેનો જે એનો ભાવ છે એ ભાવ ઓછો થતો નથી અને મંગુની જાતમાં બદલાઈ જાય છે. મંગુ જ દેખાય છે, એના સિવાય બીજું કોઈ કશું દેખાતું નથી. આમાં સમગ્ર વાર્તામાં આપણને મંગુ અને અમૃત કાકી આ બંને પાત્રો છે, એ બંને પાત્રોમાં એક લોહીની સગાઈ છે, સાચા માતૃત્વ દર્શન થાય છે, એ આપણને જાણવા મળે છે. મિત્રો, એ કહેવત છે કે દીકરો કે જે હોય એ માવતર કમાવતર થાય, પણ જે માવતર કમાવતર ન થાય. જે દીકરો છે એ પોતાના મા બાપથી અથવા એમને લાગણી ઓછી ઉપજે મા બાપ ઉપર, અથવા કોઈ પણ જે માવતર છે એને પોતાના સંતાનો ઉપર હંમેશા માટે લાગણી હોય છે, અને એ લાગણીને જ કહેવાય છે પ્રેમ હોય છે, દયા હોય છે, સ્નેહ હોય છે. એ પ્રેમ, દયા, ભાવ, સ્નેહ જે છે મા બાપનો સંતાન ઉપર, એને કહેવાય છે લોહીની સગાઈ. મિત્રો, આ લોહીની સગાઈ નામનો જે પાઠ છે એમાં સાચા માતૃત્વના દર્શન થાય છે કે એક મંગુ ગાંડી દીકરી હોવા છતાં અમૃત કાકી પોતાના દીકરીને કેટલો બધું વહાલ કરે છે, કેટલું બધું દવાખાને જઈને એની સાથે રહે છે. દવાખાનાથી બહાર નીકળે તો અમૃત કાકી તૈયાર નથી. એને કોણ ખવડાવશે, એને કોણ એના મોઢામાં કોળીઓ મૂકશે, કોણ એના કપડાં બદલાવશે, કોણ એને ભૂખી રહેશે તો દવાખાનાવાળા એને સમયસર નહીં આપે તો, જે સેવિકાઓ છે એમને એની સારવાર બરાબર નહીં કરે તો, આવી સતત ચિંતાઓ હોય છે. ઘરે હોય છે ત્યારે પણ સતત ને સતત મંગુ ઉપર એમની દેખરેખ હોય છે, અને આ દેખરેખ
અને આ જ જે સેવા ચાકરી અને એ જ જે એના જે સંબંધો છે એ સંબંધોને લોહીની સગાઈ કહે છે. એવું ઈશ્વર પેટલીકર નામના જે લેખક છે એમણે આપણી સમક્ષ લોહીની સગાઈ નામની જે વાર્તા મૂકી છે એ ખૂબ સરસ છે. હવે એનો સારાંશ ટૂંકમાં જોઈ લઈએ. લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાય. જે લોહીની સગાઈ એમનો જે વાર્તા સંગ્રહ છે એમાંથી ટૂંકી વાર્તાના ભાગરૂપે આપણી સમક્ષ મૂક્યો છે. આ વાર્તામાં માતૃત્વની ચરમસીમા આલેખન છે. માતૃત્વનું ચરમસીમા જે અમૃત કાકી છે એમણે છેલ્લી ઘડી સુધી એમના પોતાના દીકરા અને દીકરીએ પણ એમ કીધું કે મંગીનો ઉછેર અમે કરીશું, છતાં પણ એ માનવા તૈયાર નથી. એમના દીકરા કે દીકરી ઉપર પણ ભરોસો નથી. એને કહેવાય છે માતૃત્વ. અને માતૃત્વની ચરમસીમા એક દર્શન કરાવે છે અમૃત કાકી. અમૃત કાકીના 4 સંતાનો, 2 દીકરા અને 2 દીકરીઓ, જેમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે. એ બોલી શકતી નથી અને ગાંડી પણ છે અને એની ટ્રીટમેન્ટ કરાવવા માટે લોકો એને કહે છે. અમૃત કાકી અપાર માતૃત્વની ગાંડી દીકરીની સેવા કરતા હોય છે. ગાંડી અને મૂંગી હોવા છતાં પણ અમૃત કાકી એક સાચા હૃદયથી માની સેવા, જે માની ફરજ છે, ફરજ નિભાવતા હોય છે. ગામના ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે કે આને ગાંડી છે, ગાંડાના દવાખાનામાં મૂકી આવો. પણ અમૃત કાકી એ માટે તૈયાર નથી. પણ અમૃત કાકી એકના બે થતા નથી. આમ છતાં ગામની એક ગાંડી દીકરી થયેલી દવાખાને સાજી પાછી આવે છે. એટલે અમૃત કાકી અને અમૃત કાકી કોઈ પણ સંજોગે એને દવાખાને મૂકવા તૈયાર નથી. પણ એક બનાવ એવો બને છે કે ગામમાં એક દીકરી હોય છે. દીકરી મૂંગી અને ગાંડી હતી અને એને દવાખાને મૂકી. તો એ સાજી થઈને ઘરે પાછી આવે છે. તો અમૃત કાકીના જે દીકરીઓ છે કે જો ગામમાં આ દીકરી હતી ને સાજી થઈને પાછી આવી તો આપણે પણ મંગુને દવાખાને મૂકવી જોઈએ એવી સલાહ સૂચન આપે છે. ત્યારે અમૃત કાકી એને દવાખાને મૂકે છે અને મંગુને દવાખાના મુક્તિ જતી વખતે અમૃત કાકી મનસ્થિર ત્યાં વાર્તાલાપ મંગુ માટેનો માતા તરીકેનો ભાગ દવાખાને મૂક્યા પછી દવાખાનાથી બહાર નથી જતા. ત્યાંની કેવી સેવા થતી છે એ અપાર માતૃત્વના દર્શન થાય છે. દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકી મને તો મંગુની ચિંતામાં જ દુઃખ હોય છે. દવાખાને મૂકીને આવ્યા પછી પણ એને અમૃત કાકીને મંગુમાં જ એનો જીવ હોય છે. વાર્તાના અંગે અમૃત કાકી મંગુની નાતમાં બદલાઈ ગયા અને આ વિચારોમાં અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા એવો સંગીત મૂકી દીધો છે. મૂળ ટૂંકમાં એવું કહેવા માગે છે લેખક આપણને કે જે ગામની એક દીકરી હોય છે બીજી, અને એ દવાખાનાથી સાજી થઈને આવે છે ત્યારે એમના દીકરા દીકરી છે એ અમૃત કાકીને સમજાવે છે અને અમૃત કાકી મૂકવા માટે જાય છે. દવાખાનામાં એનાથી દૂર નથી થતા, છતાં અમૃત કાકીને ઘણા બધા પ્રયત્નોથી એને દૂર કરવામાં આવે છે. ઘરે લાવે છે છતાં એમને મંગુ દેખાય છે. ઘરે પણ બધાને કહે છે કે મંગુને દવાખાને કોણ ખવડાવતું હશે, કોણ આની સેવા ચાકરી કરતું હશે. આ બધી ચિંતામાં અમૃત કાકી પણ છેલ્લે મંગુની નાતમાં બદલાઈ જાય છે. મંગુ જેવા જ વિચારો કરે છે અને મંગુ જેવું જ વર્તન કરવા લાગે છે. પણ મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એવો બધું મળે છે કે સાચી જે લોહીની સગાઈ છે એ માતૃત્વમાં રહેલી છે. ગમે તે વ્યક્તિ હોય પણ જે સંતાન છે, તમે છો, હું છું, તો આપણે સૌ છીએ, એમાં જે માતૃત્વ છે, જે માતાનું જે કોમળ હૃદય છે એ એનું સંતાન ચાહે ડાયું હોય, અર્ધસમજણું હોય, બાલ્યાવસ્થામાં હોય કે ગડબડમાં વૃદ્ધાવસ્થામાં, પણ જો એનો જો માવતર હોય, એનો જે દીકરો દીકરી હોય તો એને હંમેશા માટે લોહીની સગાઈથી બંધાયેલો હોય છે અને સાચા માતૃત્વના દર્શન થતા હોય છે. અને આવી જ એક માતૃત્વના વાસ્તવ દર્શન કરાવતી આપણી સમક્ષ એક વાર્તા ઈશ્વર પેટલીકર નામના લેખકે મૂકી છે. ખૂબ સરસ છે મિત્રો. એની અહીંયા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો આપેલા છે અને સ્વાધ્યાય આપેલું છે. એ બધું તમે આ પાઠ જોઈ, સંપૂર્ણ વિડીયો જોઈ, એના સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગો લખી અને પછી
થતી જળની ધારા, મસ્તક પર થતી જળની ધારા એને શું કહેવાય છે? તો એનો